બને છે અને અમારા હરેશભાઈ પ્રસાદી લઈ લીધી છે બધા માટે પ્રસાદી લઈ લીધી. હા હા તો સેવા કરે છે સરસ મજાની. અને કસ્તુરગીરી બાપુ આશ્રમ છે સરસ મજાના ત્રાપસની બાજુમાં છે. જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તમે પણ મજામાં? નવા બ્લોક સાથે આપનું હાર્દિક સ્વાગત છે. મારા વાલા હોય કે આવી ગયા છે ભાઈ ત્રાપસની જે રોડ કાંઠે ભાઈ સરસ મજાનો આશ્રમ છે મહાદેવનું નીલકંઠ. તો હવે આપણે તમને જે બધા મંદિરના દર્શન કરવાનું છે, રામાપીર સમાધિનો અને ભાઈ મહાદેવનું એવું બધું છે. તો સરસ મજાની જગ્યા છે, સરસ મજાનો આશ્રમ છે. તો ચાલો, તો અમારી પાછળની સાઈડ છે આશ્રમનું મેન ગેટ જ છે. તો ચાલો તમને દેખાડીએ સરસ મજાનો આશ્રમ છે મારા વાલા. તો ચાલો અંદર જઈએ. અમારા મુકેશભાઈ બ્લોગ વાળા આપણને લેવા આવી ગયા છે, કારણ કે ભાઈ આશ્રમ છે સરસ મજાનો. તો ચાલો આપણે મુકેશભાઈ યારે તમને મળાવી. જો અમારા મુકેશભાઈ સીતારામ મારા પરેશભાઈ પાયલબેન, જો સરસ મજાનો આશ્રમ છે. પરેશભાઈ ની ઠેઠ વલભીપુર થી આવતા હતા. પરેશભાઈ ની એક સરસ મજાનો હોલ્ટ કરાવી દેવી અને ધાડી આશ્રમ છે. આપણે સરસ મજાનો ચા પાણીની સુવિધા છે, નાસ્તાની સુવિધા છે અને રામાપીર ની બીજ રહ્યા હોય ને તો ફરાળી સેવડો પણ છે અને વઘારેલા બટેકા પણ છે. સુવિધા છે. તો મેં ફોન કર્યો પરેશભાઈ આપણે બધા મુલાકાત કરી અને એક સરસ મજાનો હોલ્ડ કરી દઈએ અને પછી આગળ મળવી. હા ને અમારા હરેશભાઈ જો ડ્રાઇવિંગ જોરદાર ફરારી ક્યાં બોલી હાંકતા હોય એમ ડ્રાઇવિંગ કરવા ગજબનું. ભાઈ એક નંબર ગાડી હાલતી મારા વાળા જોરદાર, એટલે જોરદાર ભાઈ 120ની સ્પીડમાં મારા વાળા હાલતી. હવે આશ્રમ એવી ના થઈ ગયા. તમે આશ્રમે ભાઈ રૂટ કર્યો છે ને ભાઈ. જો આશ્રમ ભાઈ સરસ મજાનો છે. અહીંયા જગ્યા છે, અહીંયા પણ સરસ મજાની જગ્યા છે. અને અમારા મુકેશભાઈ જો આમ જાય છે ને ભાઈ આશ્રમ છે ભાઈ એક નંબર. સમાધિ મંદિર છે એવું છે, કારણ કે આપણે પહેલી વાર આવ્યા છીએ આશ્રમે. તો હવે અહીંયા બાપુની સમાધિ માન સરોવર ને એવું બધું છે અહીંયા. તો આપણે ના જઈએ અને ચાલો આ રીતના ભાઈ સરસ મજાનો આશ્રમ છે. તો ભાઈ ઝાડવાનું લોકેશન અને ભાઈ એક નંબર છે. સરસ ઠંડા પાણીની સુવિધા. અમારા મેડમની બધા જો આવેલા છે. હરેશભાઈ કાંઈ ગયા? અમારા હરેશભાઈ તો આમ જે બ્લોગિંગ કરે છે એવું છે, બધું બ્લોગિંગ ચાલુ છે. ને હવે આપણે આવી ગયા છે અંદર ગેટની અંદર. અમારા મુકેશભાઈની જો આમ જાય છે. ચાલો ચાલો મારા ઓલા મહાદેવના દર્શન કરી. ભાઈ સરસ મજાનું મંદિર છે. તો ચાલો ભાઈ તમે દર્શન કરી લો. હવે ભાઈ આ મંદિર છે અને ભાઈ ફરતો મંદિર સરસ મજાનું છે. તો ચાલો જો ભાઈ આવું મંદિર છે. ભાઈ ફરતા આપણે પ્રદક્ષિણા ફરી લેવી સરસ મજાની. ગજબનું મંદિર છે ભાઈ, સરસ મજાનો આશ્રમ છે મારા વાલા. તો ચાલો ફરતા હરે મહાદેવ. તો ભાઈ મસ્ત મજાનો આશ્રમ છે ભાઈ. ત્રાપસ ને રોડ કાંઠે છે ભાઈ, જે નીલકંઠ મહાદેવ ઘાડી આશ્રમ કહેવાય. તો ભાઈ એવું બધું છે. તો ચાલો આપણે ફરતી આપણે દર્શન કરી લીધા. હવે તમને બીજા મંદિરના દર્શન કરાવીએ. તો ચાલો આપણે મહાદેવના દર્શન કર્યા ભાઈ. સરસ મજાના ભાઈ રામદેવ પીર મહારાજના દર્શન કરવાના છે. મંદિર ભાઈ જોરદાર છે. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. સૌ પ્રથમ તો ભાઈ રામદેવ પીરના દર્શન કરવા પહેલાં તમને ભાઈ સરસ મજાના ઘોડાના દર્શન કરી છે. રામાપીરના ઘોડા હોય તો તમે દર્શન કરી લો. આ રીતનો ઘોડો છે. હવે આપણે તમને રામાપીરના દર્શન કરાવવાના છે. તો ચાલો ચાલો હવે ભાઈ આપણે મંદિરે જઈએ. ભાઈ મસ્ત મજાનું મંદિર છે રામાપીરનું. બરાબર તો તમે દર્શન જ કરાવી, પછી તમને મંદિરનું લોકેશન દેખાડ્યું તમને. તો તમારા હરેશભાઈનું બ્લોગિંગ ચાલુ છે. અમારા મેડમને પગે લાગે છે. દેવાન છે બેન, પગે લાગી બેટા.
ભાઈ રામાપીરના તમે દર્શન કરી લીધા ભાઈ સરસ મજાનું મંદિર છે તો ચાલો મંદિરને તમને ફરતે ફરતે દેખાડો બધું ને ભાઈ સરસ મજાનું મંદિર છે ફોટા શૂટને હાલે છે ભાઈ ઓલા પણ બધે સેવા કરવા વાળાને ભાઈ પ્રસાદીનું ભાઈ સતત ચાલુ છે સેવા પ્રસાદી ચા ને એવું બધું અમારા મેડમને બધા જો દર્શન કરી ઉભા શું કહે છે પ્રસાદ દર્શન બર્શન કરી લીધા ચા અને ચેવડો ને એવું બધું આપે છે પ્રસાદીમાં. રામાપીરનું મંદિર છે ને આ બીજ છે હા. તો આમ સેવા કરે છે ભાઈ અમને સેવા ચા ને એવું બધું આપે છે, નાસ્તો ને એવું બધું કરાવે છે તારે. ભાઈ આ બીજ છે એટલે ભાઈ ચા અને ચેવડો ને એવું બધું છે બીજમાં, અને ચા અને ચેવડો ને એવું બધું પ્રસાદીમાં છે. તો ચાલો ચાલો આપણે દર્શન તો કરી લીધા છે. હવે હળવે હળવે બેઠા ઉતરી કેવો આશ્રમ લાગ્યો મેડમ? મસ્ત આશ્રમ છે ને દ્વારે કેવા મસ્ત ઘોડા મૂક્યા છે. તો સરસ ચાલો. મજાના બે બાજુ બે બાજુ ભાઈ ઘોડા મૂકેલા છે. ઓલા પણ છે ભાઈ મોટો, ઓલા પણ મોટો ઘોડો છે સાહેબ ને અમારા નકશુભાઈ ને અમારે તો જુહી બેન ને એમ જો મજા આવી ગઈ છે ને આજ તો છે આ સુવિધા કા. આમ જો ઓલા પણ રીલ ને એવું ઉતરે છે. તો ભાઈ અહીંયા જો એન્કોર પાર્કિંગ છે એમ ભાઈ, 4 વ્હીલર માટે પાર્કિંગ એન્કોરની સાઈડ છે. જો અહીં પાર્કિંગ છે. ગજબનો ભાઈ આશ્રમ છે ભાઈ. તો એકવાર આવો મારા વાળા તળાતા રોડ ઉપર ભાઈ ત્રાપસ ગામને રોડ કાંઠે જ છે જે નીલકંઠ મહાદેવ આશ્રમ છે. તો સરસ અવશ્ય ભાઈ મારા વાળા દર્શન કરવા આવો. સરસ મજાનો આશ્રમ છે. તેમને કહેતા હતા ભાઈ પ્રસાદી હોય ભાઈ ચા અને સેવડો ને એવું. તો અમારા હરેશભાઈ તો પ્રસાદી લઈ લીધી છે. હલો ભાઈ, પ્રસાદી લેવા રામાપીરના મંદિર આવી ગયા છે. ફરાળી ચેવડો પ્રસાદી છે બહુ મસ્ત મજાની. ના, ચા હજુ બને છે ભાઈ. તો ગરમા ગરમ ચા બને. ચા અને ચેવડો ને ભાઈ સરસ મજાની ભાઈ સેવા કરે છે મારા વાળા તો બધા મિત્રો. અહીં તો ગરમા ગરમ ચા બને છે અને અમારા હરેશભાઈ પ્રસાદી લઈ લીધી છે. બધા માટે પ્રસાદી લઈ હા હા આશ્રમે આપણે એવી જતા થાળી બાળી લઈ લીધી છે. થાળી પ્રસાદી લેવાની છે. અમારા ખાસ અમારા મિત્ર મુકેશભાઈ બ્લોગ વાળા એ પણ અહીં પ્રસાદી વેચવા મળ્યા છે, સેવા કરવા મળ્યા છે. નું કામ કર્યું છે હા. અને મુલાકાત કરી છે ને મજા આવી છે ને પરેશભાઈ ને બધા પ્રસાદી દઈ દીધી. તો હવે ધીરે ધીરે હું આગે લઈ આવ્યો. હા ઠેઠ વલભીપુર ત્યાં આવ્યા હતા. ઈ વાત કરી સારું કર્યું ને, આપણે ઘડી બેસી છીએ કોઈ નહીં. થોડું થોડું તેમાં થોડું નાખજો બસ. ભાઈ અમારા મુકેશભાઈ માં દાદા બધા જો સેવા કરે છે સરસ મજાની. અને આપણે જો અહીં રૂટ કર્યો હતો ને ભાઈ પ્રસાદી લેવા બેસી જશે એવી. તો ભાઈ જો સરસ મજાની, કારણ કે ભાઈ 24 કલાક મારા વાળા ચાલુ હોય ને જો આપણા અન્નપૂર્ણામાં ભાઈ તો આપણે સરસ મજાની સેવા ને ભાઈ 24 કલાક પ્રસાદી મારા વાળા ભાઈ. તો ભાઈ અમારા જો પ્રસાદી લેવા બેસી જઈ ભાઈ પ્રસાદી આપણે લઈ લીધી છે. જો હાલો તાર પ્રસાદી લેવા જો આશ્રમમાં પ્રસાદી લેવા બેસી ગયા છે. ચાલો પ્રસાદી લેવા. પ્રસાદીમાં શું મગનું શાક છે, મગનું શાક છે, બટેટા છાશ ને રોટલો ને ભાઈ એવું બધું છે ને બધા ફૂલ ફેમિલી બધા જો બેઠી ગયા. અમારા કાજલબેન બેઠી ગયા ને હરેશભાઈ. બધા મિત્રો ખાસ કરીને જે તળાજાથી બગદાણા ડિસ્ટ્રિક્ટમાં જતા હોય, કોઈ પણ આશ્રમ ફેમિલી વાળા બાળકો સાથે હોય તો એમ થાય કે તમને 5 મિનિટ કોરો આવો છે. આશ્રમની સુવિધા છે, જમવા કરવાની, નાવા ધોવાની, ચા પાણી ફૂલ સુવિધા છે. કસ્તુરગીરી બાપુ આશ્રમ છે, સરસ મજાના ત્રાપસની બાજુમાં જ છે. તો બધા મિત્રો અવશ્ય મુલાકાત કરજો અને કોઈ પણ આ રસ્તે નીકળો તો અવશ્ય મુલાકાત કરજો આશ્રમની. દર્શન ભાઈ ફરજિયાત કરવા જજો ભાઈ. જમવામાં અને બહુ સારી હા અને ભાઈ આશ્રમ ભાઈ બહુ મોટો આશ્રમ છે. પછી આપણે દર્શન કરાવી પ્રસાદી લેવા જઈએ. તમને દેખાડો ભાઈ રસ્તો તો સરસ મજાનો ભાઈ રસ્તો બનાવેલો છે સરસ મજાનો કે ભાઈ ગજબનો મારા વાલા. તો આમથી ગેટ છે અને ગેટેથી ભાઈ એન્કર હોય તો ભાઈ એન્કરથી આવી રીતના આમ છે. તો જો આમ સુધી એન્કર ભાઈ ઝાડવાનું ને એવું લોકેશન એન્કર છે અને મંદિરનું કામકાજ હજી ચાલુ છે. તો જો હજી આરસ પથ્થરનું બધું કામકાજ ચાલુ છે. ઓલા પણ મંદિરનું કામકાજ ચાલુ છે એવું બધું છે. કારણ કે જો બધું હજી આરસ પથ્થરનું કટિંગ ને એવું બધું કરવાનું બાકી છે બધું. ને જો હજી કામકાજ ચાલુ છે ઉપર. તો ના ભાઈ સરસ મજાનું સમાધિ મંદિર ને એવું બને છે. તો અહીં જો ખિસકોલીનો ભાઈ સરસ મજાની ખિસકોલી બનાવેલી છે. અને અમારા હરેશભાઈની ભાઈ જો ભાણિયાભાઈની બધા ફોટોશૂટ ને એવું હાલે છે. તો ભાઈ આવો આશ્રમ છે સરસ મજાનો. અને જો ઝાડવાનું લોકેશન ભાઈ એક નંબર છે એ રીતના. ને ઓલા પણ મહાદેવની મોટી શિવલિંગ છે ઝાડવાની પાછળ.
ભાઈ મંદિરના ભાઈ આશ્રમના સરસ મજાના દર્શન કર્યા, પ્રસાદી લીધી અને સરસ મજા ભાઈ 24 કલાક પ્રસાદીને એવું ભાઈ હાલે છે. ચા પછી ફરાળી ચેવડો અને પ્રસાદીમાં ભાઈ કળી ગાંઠીનો ભાઈ સરસ મજાની પ્રસાદીને એવું તો ભાઈ અવશ્ય એકવાર આવો ભાઈ. ત્યાં ત્રાપસ જતા ભાઈ રસ્તામાં તે ભાઈ આશ્રમ આવે છે, જે નીલકંઠ મહાદેવ આશ્રમ આવે છે, તો ભાઈ પ્રસાદીને હું લઈ લીધું છે. મેડમને શું કહે છે મેડમ? હા પચાસી એવું લઈ લીધું છે નીકળીએ ને ના પડે હા તો ભાઈ હવે અમે નીકળીએ. આરામે કરી લીધો ના અને ભાઈ થાકી બહુ જતા ભાઈ એટલે આરામ પણ કરી લીધો અને ભાઈ ઘડીક મંદિરના દર્શન કર્યા ભાઈ ફર્યા. આશ્રમ ભાઈ મોટો આશ્રમ છે, જે રોડની કાંઠે જ આવેલો છે. તો ભાઈ ગજબનો આશ્રમ છે, એકવાર અવશ્ય દર્શન કરવા આવો મારા વાલા. હવે તો ભાઈ હવે જવું છે અને થઈ જશે મોડું પછી એવું છે કારણ કે હજી ભાઈ આગે જવાનું છે. ચાલો હવે આપણે બ્લોગને એન્ડ આપી દેવી. કે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર, ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યું બીજા બ્લોગ સાથે આવી બધા મિત્રોને જય શ્રી રામ મારા વાલા.